આજના શિક્ષક દિન નિમિત્તે લાગે કે સ્વપ્નમાં છીએ, બટ રિયલી ખરેખર એ સ્વપ્ન સરે અમને સાકાર કરી બતાવ્યું. સરે અમને મોકો આપ્યો કે અમે એમની સાથે ખૂબ જ સાયુજ્યપૂર્ણ ટોક કરી શક્યા. અમે અમારી શાળામાં જે કંઈ વોકલ ફોર લોકલ છે, શાળાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સ્માર્ટ ક્લાસ છે, ડિજિટલ ક્લાસરૂમ છે, એનો કઈ રીતે ઉપયોગ કરી રહ્યા છે બાળકોના હિત માટે, એની થકી એમને અમારી થોટ્સ, અમારું જે વર્કઆઉટ છે એની અમે એમની સાથે વાત કરી. સર અમને ખૂબ જ ઇન્સ્પિરેશનલ, મોટિવેશનલ બાબતો કહી કે ઓલવેઝ નેગેટિવ બાબતોને છોડવીને ઓલવેઝ કમ ટુ પોઝિટિવ થિંગ્સ, ઓલવેઝ થિંક અબાઉટ, અને બીજા લોકોને પણ, અન્યને પણ તમારી આ જે શાળામાં જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છો અને જેના થકી શાળાને ઉજાગર કરી રહ્યા છો એના માટે પ્રેરણા સ્ત્રોત બની રહો. એટલે હંમેશા અમે અમારા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને, અમારા સીએમ સરને અને માનનીય વડાપ્રધાન સરને થેન્કફુલ રહીશું કે અમને આ સરસ શિક્ષણની આ ભેટ આજના દિવસે અમને મળી છે. થેન્ક યુ સો મચ. રિયલી એટલે જ કહ્યું મેં પહેલાં કે ડ્રીમ કમ ટ્રુ, કે પણ ઓલવેઝ જોયું છે કે સર, ઓનરેબલ સીએમ સર ઓલવેઝ એમની દીર્ઘ દ્રષ્ટિ રહી છે અને ઓલવેઝ એમનું જે સાયુજ્યપૂર્ણ વ્યવહાર રહ્યો છે. કે અમે છેવાડાના ટીચર્સને પણ આજે એમને બોલાવીને અમારી સાથે ખૂબ જ એક સહજતાપૂર્ણક ટોક કરીને ખૂબ જ અમને મોટિવેશનલ ટોક પૂરી પાડી છે, મોટિવેશનલ પરિબળ પૂરા પાડ્યા છે. એના માટે ઓલવેઝ અમે થેન્કફુલ રહીશું એમના. મારું આ ઇનોવેશન અને વિવિધ કામગીરી જે છે સ્કિલ ડેવલપમેન્ટની, એના સંદર્ભે મારું અહીંયા સિલેક્શન કરવામાં આવ્યું છે. હા હા ના, આવો ક્યારેય વિચાર નહોતો આવ્યો કે મુખ્યમંત્રી સાહેબ છે એ અમને આવી રીતે નિમંત્રણ આપીને આવી રીતે બોલાવશે અને અહીંયા એ પણ એમના નિવાસ સ્થાને બોલાવીને અમારું જે સન્માન કર્યું છે એ બહુ વિશેષ છે અને બહુ જ ગર્વની એક લાગણી અનુભવ થાય છે કે મુખ્યમંત્રીશ્રીએ અમને આ તક આપી છે. હા હા હા, મુખ્યમંત્રી સાહેબે એ ખાસ વાત કરી કે આપણે પોઝિટિવ રહીએ. નેગેટિવ ઘણું બધું ચાલતું હોય છે, પણ આપણે એ નેગેટિવમાંથી પણ પોઝિટિવ બાબતો શોધી અને આપણે સતત પોઝિટિવ અને સારા કામ કરતા રહીએ અને આપણા જે સારા વિચારો છે ને આપણામાંથી કોઈ સારી પ્રેરણાઓ લઈ શકે અને સારી વાતો ને સારા વિચારોનો આપણે ફેલાવો કરવો જોઈએ. હા, પ્રધાનમંત્રીનું જે પીએમ પોષણ યોજના છે એ અંતર્ગત જે કંઈ પણ સારું કાર્ય થઈ રહ્યું છે તો એમાં એ પણ બાબતો વિશે એમણે વાત કરી. સાથે સાથે જે ભોજન જે થઈ રહ્યું છે એની કોઈ સેન્ટ્રલાઇઝ સુવિધા પણ નજીકના ભવિષ્યમાં એ લોકો ઊભી કરશે તો તમામ બાળકોને, આખા રાજ્યના કદાચ તમામ બાળકોને પણ એ ભોજન, ગરમા ગરમ ભોજન બાળકોને મળી રહે. અત્યારે હાલ જો કે ગરમ જ મળે છે, પણ છતાં એની સેન્ટ્રલાઇઝ સુવિધા કંઈક ઊભી કરવાની નવું આયોજન પણ વિચારી રહ્યા છે. એ ખૂબ સારી બાબત છે, ક્વોલિટી બેઝડ. મુખ્યમંત્રી સાહેબશ્રીને મળીને પહેલાં તો ખૂબ આનંદ થયો કે સાહેબે એમને અહીંયા એમની સાથે સંવાદ કરવા માટે યોગ્ય સમજી અને અહીંયા આમંત્રિત કર્યા. સાહેબને મળીને ખૂબ પ્રોત્સાહિત થયા. જે કામ કરતા હતા એ કામ હજુ વધારે જોશથી કરીએ એ માટે સાહેબે અમને બિરદાવ્યા છે અને ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે ગુજરાત સરકાર તમારી સાથે છે. આવી રીતે જ પ્રોત્સાહિત થઈ અને કામ કરતા રહો એવો સાહેબનો અભિગમ હતો.
ના સર, સાચું કહું તો મેં ક્યારેય આવી કલ્પના નહોતી કરી કે એક અંતરિયાળ વિસ્તારમાં સર્વિસ કરતો હોવાના કારણે ક્યારેય મને આ તરીકે મુખ્યમંત્રી સાહેબને મળવા માટેનો મોકો મળશે. પરંતુ ભલે ગામ છેવાડાનું રહ્યું તાલુકાનું, પણ સાહેબે મારા કામની કદર કરી આજે મને એમની સાથે સંવાદ કરવાનો મોકો આપ્યો. એ માટે હું મારા પાટણ જિલ્લાના શિક્ષણ તંત્રનો, સમગ્ર ગુજરાત રાજ્યના શિક્ષણ તંત્રનો અને માનનીય મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભારી છું. बिल्कुल सर, એને હું 100% समर्थित करूँ છું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. શિક્ષક ધારે તો એ મારી તમને વાત કરું તો મારા વિસ્તાર છે બેકવર્ડ ગામમાંથી આવે છે. શૈક્ષણિક રીતે બહુ પછાત વિસ્તાર છે અને અંતરિયાળ વિસ્તાર છે. રણ વિસ્તારની એકદમ અડીને મારી શાળા આવેલી છે. પણ ત્યાં મારા આચાર્યશ્રી અને મારા નારાયણભાઈ આહિર છે, ગામના સ્થાનિક છે, મારા સીઆરસી મિત્ર, બીઆરસી મિત્ર અને અમારી જિલ્લાની ટીમે અમને સતત પ્રોત્સાહન કર્યા. એના કારણે અમે રાજ્ય સરકાર દ્વારા જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે, બાહ્ય પરીક્ષાઓ, એમાં જે મુખ્ય કરીએ તો આપણે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષા છે, મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા છે અને એનએમએસની પરીક્ષા છે. આ 3 પરીક્ષાઓનું હું અને મારો જે સ્ટાફ છે એ શાળા સમય પછી, એટલે કે 5 વાગ્યા પછી અથવા સવારમાં 1-8 કલાક એના એક્સ્ટ્રા ક્લાસીસ કરીએ છીએ. અને એના કારણે છેલ્લા 8 વર્ષથી જે એનએમએસ પરીક્ષા છે એમાં મારી શાળા જિલ્લામાં પ્રથમ નંબર ઉપર છે. અને જે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ છે એ પરીક્ષા જ્યારે 2022-23માં પહેલી વાર લેવાઈ ત્યારે મારી અંતરિયાળ વિસ્તારની શાળા સમગ્ર રાજ્યમાં 3જા નંબરે હતી. અને એ વખતના માનનીય સચિવશ્રીએ ત્યાં સ્થળ ઉપર આવીને, રણમાં આવી અને એ શિક્ષકોને સન્માનિત કર્યા હતા. આજે એમના પ્રેરણા સંવાદમાં અમને ખાસ એ વાત શીખવા મળી કે તેઓએ વાત કરી કે કોઈ પણ બાબતને પોઝિટિવમાં લો, જેટલી પણ નેગેટિવ બાબતો હોય એને એનાથી દૂર રહેવું જોઈએ. અને તમે જે કામ આજે કરીને અહીં આવ્યા છો એ તમારા જિલ્લાના બીજા શિક્ષકોને પણ પ્રેરણા આપો કે આ કામ તમારે આ રીતે કરવાનું છે. એમણે જે અમને આજે અહીંયા બોલાવ્યા અને જે સન્માન કર્યું એ અમારા માટે એક અસ્મરણીય બાબત છે કે ક્યારે એને ભૂલી ના શકાય. ના, ક્યારે આવું વિચાર્યું નહોતું, કારણ કે અમે તો ક્યારે જિલ્લાના કોઈ કલેક્ટર જેવા વ્યક્તિને પણ મળ્યા નથી, પણ આજે સીધા જ સીએમ સાહેબને મળવાનું થયું. ખાસ એમણે વાત એ કરી કે આજના સમયમાં આમ તો શિક્ષણ ખૂબ સારું તમે આપી રહ્યા છો, પણ જે ભવિષ્યનો સમય છે એ આના કરતાં પણ વધુ શિક્ષણની જરૂર પડશે બાળકને. કોઈ પણ કામ કરવું હોય, અને વેપાર કરવો હોય કે નોકરી કરવી હોય કે ખેતી કરવી હોય. આજે મુખ્યમંત્રી સાહેબને મળ્યા એટલે લગભગ કાલથી જ્યારથી ખબર પડી કે તમારે ત્યાં ગાંધીનગર જવાનું છે ત્યારથી જ ઉત્સાહમાં હતા અમે. અને વરસાદ બહુ હતો છતાં પણ અમને એવું કંઈ અહેસાસ નથી થયો. અને અમે અહીંયા સમયસર 10 વાગે અહીંયા આવવાનું હતું, આવી ગયા. અને બધું અહીંયા આવીને વ્યવસ્થા જોઈ અમે. ત્યાં પહેલાં તો વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેઠા, ત્યાં આપણા જે શિક્ષણ સચિવ સાહેબ છે એમની સાથે મુલાકાત થઈ, અગ્ર સચિવ છે, નિયામક સાહેબ છે, એની સાથે ચર્ચા થઈ. ત્યાર પછી અમને ત્યાંથી અહીંયા મુખ્યમંત્રી સાહેબના નિવાસ સ્થાને લઈ આવ્યા અને અહીંયા અમને એમની જોડે કોન્ફરન્સ હોલમાં બેસીને જે 10-15 મિનિટની વાતચીત થઈ એમાં ખૂબ જ અમને સારું લાગ્યું. અને આવા નિખાલસ સ્વભાવના સીએમ મુખ્યમંત્રી શ્રી ખૂબ જ પ્રેરણારૂપ છે અમારા માટે. અને હજુ પણ અમે એવું ઈચ્છીએ છીએ, હું ઈચ્છું છું કે આખા ગુજરાતના શિક્ષકો આ વસ્તુ તરફ ધ્યાન આપે અને કોઈ પણ સમસ્યા કે મુશ્કેલી હોય તો છતાં પણ આપણું જે કામ છે એ કરતા રહે, એ જ મારે લોકોને કહેવું છે. સાહેબશ્રી અમારી વિશિષ્ટ કામગીરીની પસંદગી કરીને આજે અમને અહીંયા બોલાવ્યા. શાશ્વત સાથે પ્રેરણા સંવાદ અમારી સાથે કર્યો. મને ખૂબ સારું લાગ્યું છે. कभी नहीं, ये हमारे लिए अनफॉरगेटेबल, अविस्मरणीय एहसास है. और कभी सोच नहीं सकते हम कि हमारे जैसे छोटे से गांव में एक क्लास के अंदर काम करने वाले, सिर्फ शैक्षणिक ही काम करने वाले किसी शिक्षक को भी यहाँ बुलाया जा सकता है. कभी नहीं सोचा था मैंने. हाँ जी, हाँ हाँ, आज बहुत कुछ पढ़ के आए हैं. सर से यही सीखा
कि वैसे अभी तक मेरे मन में ऐसा था कि सरल होना बहुत ही हार्ड होता है, पर आज सर से देखा कि सरल होना सरल ही होता है। और यहाँ से बहुत सारी मेमोरी, आगे जाके बहुत काम करने की इच्छा यहाँ से लेकर जा रही हूँ आज। बहुत ही अच्छा लगा। जितने सर उतनी ऊंची पदवी पर है, पर जैसे कि हम जैसे स्कूल में गांव की छोटी सी स्कूल में बच्चे के साथ बच्चे बनकर जैसे काम करते हैं, वैसे ही सर आज हमारे साथ टीचर बन के बैठ गए। वो देखकर बहुत ही अच्छा लगा। आज वही कि किसी से भी मत डरो, जो करना है, जो मन में आए, अच्छा सा जो बच्चों के लिए अच्छा हो वो करते रहो। कुछ देखे या ना देखे, अपना कर्म जरूर देखो। हाँ जी, प्रधानमंत्री जी ने जो भी संदेश दिया है, उनका जो भी विज़न है, वो हम यहाँ पर शिक्षा के माध्यम से हर एक गांव तक, हर एक बच्चे तक पहुँचाए, वो बातचीत हुई। कोई कल्पना नहीं की थी, बहुत सरप्राइज लगा और बहुत अच्छा लगा हमें आज। वो जो एक्सपीरियंस है ना, वो हम जीवन भर याद रखेंगे। बहुत अच्छा लगा। वो ना हम उनसे आज की जो बात हुई ना, उनसे हमें बहुत प्रेरणा मिली। मेरी साला बहुत ट्राइबल एरिया में है। वहाँ बच्चों को मैं जब साला में दाखिल हुई तब 12वीं कक्षा तक शायद ही बच्चे पढ़ने जाते थे, पर उसके बाद हमारे पूरे स्टाफ ने उसके ऊपर काम किया और आज सारे बच्चे साइंस, बीएससी, बीएड, एमएड तक पढ़ते हैं। उसका कारण यही है कि हमने बच्चों के अंदर जो सुषुप्त शक्तियाँ होती है वो बाहर लाने का प्रयत्न किया उसको, और हमने वहाँ वो स्टेट लेवल और राज्य लेवल तक भी हमने वो उन बच्चों को लेकर आए हैं। उसमें हमारे स्टाफ का पूरा योगदान रहा है। हमने बच्चों के माता पिता के साथ मिलकर और गांव वाला एसएमसी के साथ मिलकर बच्चों को उनकी जो शक्तियाँ है वो बाहर लाने के लिए उनका भी सहयोग लिया और एसएमसी का भी सहयोग लिया, और आज वो बच्चे यहाँ तक पढ़ पाए हैं। सवाल ये है कि आज मुख्यमंत्री से मिले। हाँ। मुख्यमंत्री का नाम लेते ही साथ आपके पहली बार ऐसा कभी नहीं सोचा था कि ऐसा मिलना होगा। साहब का बहुत बहुत आभार, और यह उनके कारण ही हो गया। उन्होंने जो सारस्वत संवाद, प्रेरक संवाद के लिए हमें यहाँ बुलाया और उसके कारण हम उनसे रूबरू मिल पाए, और यह आनंद खुशी जीवन भर रहेगा। वो लाइफ में तो आप पढ़ाते रही हो। हाँ, आज उन्होंने पढ़ाया कि शिक्षक हम वो है जो बच्चों के जीवन में माँ के बाद दूसरा स्थान है हमारा, क्योंकि हम जो सिखाएंगे, उन्होंने यही बताया कि हम जो सिखाएंगे वो बच्चे बनेंगे। कैसा लगा स्वभाव, कैसा लगा? सर का स्वभाव बहुत बढ़िया था, उनको मिलकर बहुत अच्छा लगा। वहाँ से आने का मन ही नहीं कर रहा था। ऐसा तो हमने कभी नहीं सोचा था और यह हमारे लिए बहुत ही सरप्राइज हुआ कि हमको सीएम सर से आज के दिन, शिक्षक दिन के दिन वार्तालाप करने का मौका मिला, और हमको जो मार्गदर्शन दिया सर ने उसका हम स्कूल में भी पालन करेंगे। सर ने स्कूल में बच्चों को नियमित आना और बच्चों को अच्छा शिक्षा देना, और स्कूल में कुछ गलत हो रहा तो उसको रोक देना है वहीं पे। अगर स्कूल जर्जरित है तो उसको उसमें नहीं पढ़ाना है, चाहे रोक दो आप, मीडिया में आएगा, सर तक बात जाएगी तो उस पर एक्शन लिया जाएगा, ऐसा सर ने बताया। कैसा लगा स्वभाव मुख्यमंत्री जी का? मुख्यमंत्री जी का स्वभाव बहुत ही सरल और मृदु स्वभाव के है और निखालस मन से बात कर रहे हैं। ऐसा मुख्यमंत्री मैंने आज पहली बार देखा।